તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આજે આપણે ઘણા દિવસો પછી વ્લોગ બને છે. ઘણા લોકોને લાગતું હતું કે આનું પતી ગયું, હવે આથી આના વિડીયો જ નહીં આવે. ઘણા લોકોનો હરખાના કે આ શું થયું, આજે પૂરેપૂરા 9 દિવસ થયા છે આપણા વિડીયા નથી આવ્યા. એટલે ઘણા લોકોને હરખ થયું કે 9 દિવસ થઈ ગયા, હવે આના વિડીયા નથી આવતા, કાંઈક થયું હોય આને, કાંઈક ચેનલ ઉડી ગયું હોય, આનું ઇન્સ્ટા આઈડી ઉડી ગઈ, શું થયું આમાં, કેટલા ઘણા પ્રશ્નો થઈ ગયા છે મનમાં. પરંતુ ના મિત્રો, એનું બસ એક જ કારણ હતું કે આપણે કામકાજમાં બહુ ફસાઈ ગયા. કામકાજ એટલે કે સ્કૂલનું લેસન, હું જે એમાં લેસનોમાં ઘણા દિવસથી કરતો હતો, ઓહો આજથી એમાં પરવાર આવી છે મિત્રો. એટલે પછી આપણે વ્લોગ બનાવ્યો. થોડાક દિને આપણે ટૂંકમાં કહેતો બ્રેક લીધી હતી. વેકેશનમાં આપણે પૂરેપૂરા 5 મહિનાથી સુધી કન્ટિન્યુ વ્લોગ આપણે કર્યા હતા, ચાલુ ઉતાર્યા હતા આપણે, એક દિવસ મૂક્યા વગર. આ આપણે 9 દિનની બ્રેક લીધી હતી, હવેથી આપણે પાછા કન્ટિન્યુ કરીએ છે વ્લોગ. પૂરો લીધો હતો મિત્રો, કારણ કે હું લેસનોમાંથી હવે 12મું ધોરણ છે મિત્રો મારે, થોડુંક એમાંય ધ્યાન દેવું પડે. તો આપણે વ્લોગમાં દેશું, બેયમાં આરોવાર દેશું, એકમાં તો નહીં દઈએ એવું નથી. એટલે એવું હા, અત્યારે હું આપણે આ ત્રીજું ખેતર છે ત્યાં હું લઈને આવ્યો હ ચા પપ્પા માટે. અને આપણી કમ્પ્લીટ માંડવી પણ મિત્રો જો નીકળી ગઈ, કેમ છે જોરદાર. ને લાસ્ટ મારે અંદાજે આપણે વિડીયો પણ આના જ ઉતાર્યો હતો, વાવણી અહીંયા કરવા આવ્યા હતા, એનો છેલ્લો વિડીયો આપણે ઉતાર્યો હતો. પછી વિડીયો નથી મૂક્યા આપણે, એનું કારણ હતું બીજું કાંઈ કોઈ જાતનું નથી, બસ આ જ કારણ એક પરવાર કોઈ જાતની મારે નથી આવી લેસનોમાંથી, ને એમાં બહુ હતો કરવામાં, એટલે આજેથી પરવાર આવી એટલે ઉતાર્યો. પછી આપણે આ કામકાજ કર્યું હતું, આ ભજો લીમડો હોય ને કાપ્યો હતો, વાયર મારતો હતો, એટલે ખાસ એક મસ્ત મજાનું કામકાજ કર્યું હતું. એ આપણે વાડી જઈને બતાવશું, આખું અલગ જ કરી નાખ્યું, એટલે કરવું પડે એમ હતું, એટલે તમને બતાવીશ ત્યાં જઈને. બાકી તો અત્યારે જો અહીંયા હાથી હાલે છે, જોઈ લ્યો મિત્રો. અને માંડવી એક નંબર નીકળી ગઈ મસ્ત મજાની. પપ્પા માટે ચા લઈને આવ્યો, કારણ કે ચા વગર અત્યારે કાંઈ બીજું હાલે નહીં, ચા વિના કંઈ ચેના જ ના પડે. એટલે હું ખામાં ચા પાણી પપ્પા પી લઈએ, પછી આપણે વાડીએ જઈ તમને વાત કરું, કોઈ વસ્તુ બતાવું. એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો મિત્રો, એ વસ્તુ મસ્ત મજાને બતાવવાની છે. અને મિત્રો અત્યારે આપણે છે ને વાડીએ પૂગી ગયા, અને આપણે એક મસ્ત મજાની છે ને એક રીલ ઉતારી, ખાસ મારી છે ને નાનાની સાથીદાર કહેતો. આ જો મિત્રો આપણી સાયકલ છે, કેટલા ટાઈમ ત્યાં પડી હતી, આખી ધૂળ ભરી હતી. આજે વિડીયો માટે થઈને જો મેં આખી સાફ કરી, ક્લીન હવા ભરી એમાં, ને ચક્કર મારી. એટલે એવું કહીને આપણે વિડીયો મસ્ત મજાનો જો ઉતાર્યા, એક વિડીયો ઉતાર્યો. પણ વિડીયો મિત્રો એક નંબર છે, મારી સાયકલ સાથીદાર. પછી જૂનું કાર્ટૂન જોતો ને, જેવી જ રીતે હું નાનો હતો ને જે બધું કરતો ને, એ જ આખું વિડીયામાં દર્શાવેલું હોય. એક રીતે તો એવી જ રીતે કરતા ને, એ જ કાર્ટૂન જોઈને કરતા, એવી જ રીતે અત્યારે એને રીલ આખો વિડીયો ઉતાર્યો, મસ્ત મજાનો હોય. જોજો એકવાર તમે ઇન્સ્ટામાં આવી જાય, આપણે અપલોડ થઈ જાય. બાકી તમને વાત કરતો હતો એ હાલો હમણાં જઈને બતાવીએ. અને જો મિત્રો તમને વાત કરતો હતો એ આપણે કામ કરી નાખ્યું કટિંગનું. આપણે જે હરિયામાં હતું રાવણું, અને જો આખું કટિંગ કરી નાખ્યું આપણે. એનું કારણ હતું મિત્રો, કટિંગ કરવું પડે એમ હતું. આખું ને આમ આ સાઈડ નમી ગયું હતું, અને જો ચોમાસામાં વરસાદમાં કે વાવડામાં પડત ને તો આખા મારે પતરાની ને આ સાઈડ આવત, ક્યાં ઓલી સાઈડ પતરામાં આવત, ક્યાં આમ મેળીમાં આવત, એટલે નુકસાની થઈ શકતી હતી હબાવ. તેના કારણે કાપવો પડ્યો, પાછો કોરી જ જશે જોરદાર, મસ્ત ગાયઠીકનો હતો એથી જોરદાર થઈ જાય, એટલે તરત ન થાય. આ રાવણો હોય. બાકી જો આવી રીતે આપણે કટિંગ કરી નાખ્યું સમરથભાઈ એને. ઓલી એક વાંદાર રાખી છે, કારણ કે ત્યાં હીરું તો થોડુંક જોઈએ ફરિયામાં. તો પછી હાવ તડકો આવે, તો કે એને કાપવાથી કેટલો અમારે તડકો આવી ગયો મિત્રો. ભારે અહીંયા એમ થાય કે હતો ત્યારે સુખ હતું, પણ અત્યારે કાપવો પડે એમ હતો. એટલે વૃક્ષ વિનાનું તો છે ને કે તો આપણે ઘરે આખું અજીબ લાગે, સેટ જ જોઈએ ને તો આખું અલગ અલગ ઘર લાગે મિત્રો વૃક્ષ વગર તો. એટલે આ કામ કર્યું આપણે. બાકી મિત્રો આપણી માંડવી જુઓ કેમ નરવાઈ છે, બાકી જોરદાર. 1 મહિનામાં 6 દિવસ બાકી છે આપણી માંડવીને મિત્રો. 1 મહિનો થાય ત્યારે વિડીયો આવશે, આપણે કેટલા ટાઈમથી કહીએ મસ્ત મજાનો ઉતારશું આપણે. બાકી 6 દિવસ બાકી છે. આ 28 તારીખે આવી 23 છે, એટલે 6 દિવસ બાકી છે. એટલે એવું હા. બાકી
આમ કંઈક કર્યું જો આવી રીતે કટિંગ થઈ ગયું વાળેથી ને આજના વિડીયોમાં હે ને જાજુ કંઈ કહેતો નથી, આપણે પાછો કાલે ઉતારશું વિડીયો મસ્ત સમય છે તો, બાકી તો આપણે કન્ટિન્યુ કરવાના થાય પાછા. એટલે આપણે મળીએ બીજા વિડીયોમાં મિત્રો. આજનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા જ નહીં મિત્રો. મળીએ બીજા વિડીયોમાં. બાકી બધાને જય શ્રી રામ.